તો આ તરફ અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં પાણીપુરીને લઈ એએમસીએ મેગા ડ્રાઈવ યોજી છે, કારણ કે પાણીપુરીના પાણી અને મસાલાની તપાસ કરવી અતિ જરૂરી છે। તેવામાં 1121 લારી પરથી આરોગ્ય વિભાગે નમૂના લીધા છે। આ તપાસ દરમિયાન 280 લારી પર પાણીમાં કલર મળી આવ્યો છે। પાણીપુરીના પાણીમાં કલર મળી આવ્યો છે। 77 જગ્યાએ પાણીના બેક્ટેરિયાની તપાસ કરાઈ છે। 2 જગ્યા પરથી પાણીના બેક્ટેરિયા પણ મળી આવ્યા। છેલ્લા 10 દિવસમાં પાણીપુરીની લારીઓની તપાસ જે છે તે આરોગ્ય વિભાગ કરી રહ્યું છે, જેમાં અલગ અલગ જગ્યાએથી આ પ્રકારના અખાદ્ય પદાર્થો મળી આવ્યા છે। છેલ્લા 7 થી 10 દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા જેટલા પણ પાણીપુરીના ધંધાકીય એકમ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। અંદાજિત આ પ્રમાણે 1121 જેટલી પાણીપુરીની લારી ઉપરથી પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે। સાથે સાથે 77 જેટલા પ્લેસીસ ઉપરથી જે તે લોકોનો ખાદ્ય પદાર્થ છે, જે રગડો કહીએ કે પાણીપુરીનો મસાલો છે, તેના પણ સેમ્પલ લેવામાં આવેલા છે। આ પાણીપુરીના પાણીના 1121 પૈકી 280 જેટલા પાણીના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર યુઝ કરવામાં આવતો હોય છે, એટલે કે જે ફૂડ કલર ખાવા લાયક નથી તે પ્રકારનો ફૂડ કલર